નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું કેયુર સલકના હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઉપયોગી થાય એવા મહત્વના વિષય એટલે કે ભારતના ઇતિહાસની સફરે દોસ્તો આજે આપણે નીકળવાનું છે. તો આજના લેક્ચરની અંદર હું તમને માહિતી આપવાનો છું કાકોરીથી ભગતસિંહની ફાંસી સુધીની જે આખી યાત્રા છે ત્યાં સુધીની પ્રવૃત્તિઓ બધી આજે હું તમને કહેવાનો છું. આમ તમે જુઓ ને તો ભારતની અંદર એક સમયગાળો એવો આવશે કે ભાઈ ક્રાંતિકારીઓનો માહોલ વધશે, એની વિચારધારા ભારત દેશને આઝાદી અપાવવા માટેની વધશે અને એ જે વિચારધારાઓને લઈને જે પ્રવૃત્તિઓ બનેલી છે એની દોસ્તો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો દોસ્તો લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તમારા મિત્રોને આ વિડીયોની લિંક ખાસ શેર કરી દેજો અને લેક્ચરને લાઇક કરી દેજો અને લાસ્ટમાં હું તમને પ્રશ્નો પૂછું એના તમારે આન્સર આપવાના છે. તો દોસ્તો ટુ ધી પોઈન્ટ જે છે આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલો આપણો જે મુદ્દો આવે છે એ છે HRA 1924. સાહેબ HRA છે શું, એક્ઝેક્ટલી પરિસ્થિતિ શું હતી, કેવા શું માંગો છો તમે? યાદ રાખો, HRA એક સંસ્થા છે, એક ઇન્સ્ટિટ્યૂટ છે. એનું પૂરું નામ શું છે? હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન, જેની સ્થાપના થતી હોય છે 1922માં મહાત્મા ગાંધીજીનું રાષ્ટ્રવ્યાપી આંદોલન અસહકારનું આંદોલન શરૂ હતું. 1920માં શરૂઆત કરીને 1922માં 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરનું ચૌરી ચોરા નામનું ગામ છે, ત્યાં આગળ હિંસાત્મક પ્રવૃત્તિ થઈ અને ગાંધીજીએ અસહકારનું આંદોલન કરી દીધું બંધ. ત્યારથી એક વર્ગ એવો આવશે કે જે એવી ઈચ્છા વ્યક્ત કરશે કે હવે અંગ્રેજો પાસેથી આઝાદી માગવાથી નહીં, છીનવવાથી મળશે. અને એ લોકો ક્રાંતિકારી વિચારધારા તરફ આગળ વધે છે અને એક ક્રાંતિકારી સંગઠન, સંસ્થા બનાવવાનો વિચાર આવતો હોય છે એક વ્યક્તિને, જેનું નામ છે સચિન્દ્રનાથ સાન્યાલ. એમની અધ્યક્ષતામાં એક અધિવેશન મળશે કાનપુર ખાતે વર્ષ 1924માં. એમાં સ્થાપના કરવામાં આવશે HRA એટલે કે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનની. દોસ્તો આની સ્થાપનામાં ઘણા બધા વ્યક્તિઓનો સમાવેશ થયેલો છે. પર્ટિક્યુલર આપણે એક વ્યક્તિને ન ગણી શકીએ, એમાં ઘણા બધા ક્રાંતિકારીઓ હતા. જેની અંદર વાત કરીએ તો એક રામપ્રસાદ બિસ્મિલ, બીજા છે અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, સચિન્દ્રનાથ સાન્યાલ, આ બધા વ્યક્તિઓનું એક સંગઠન મળ્યું કાનપુર ખાતે 1924માં અને એમાં સ્થાપના કરવામાં આવેલી હતી HRA. એક ક્રાંતિકારી સંગઠન કહી શકાય દોસ્તો, એક સંસ્થા કહી શકાય ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ કરવા માટે. ઓકે, હવે એને કરવાનું છે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ, તો એના માટે બંદૂકો જોશે, હથિયારો જોશે અને એ સમયગાળા દરમિયાન સારામાં સારી બંદૂકો, હથિયારો એ વિલાયતથી મંગાવતા. તો એના માટે જોશે પૈસા. પ્રશ્ન અહીંયા આવીને ઉભો રહ્યો, પૈસા ક્યાંથી લેવા? આ બધા ક્રાંતિકારીઓ કોઈ સદ્ધર નહોતા, બધા તમારી મારી જેવા મીડિયમ ક્લાસ હતા, એટલે પૈસા એને ભેગા કરવાના હતા. કદાચ ભારતમાંથી એ બધા લોકો પાસેથી પૈસા એકઠા કરે ને તો અંગ્રેજોની સામે ટકી શકે લાંબો સમય સુધી, એટલું ધન એકઠું થાય નહીં. એટલે પરિસ્થિતિ એવી આવશે, પૈસાની અને હથિયારોની આવશ્યકતા છે. ઓકે, તો અહીંયા આગળ ચંદ્રશેખર આઝાદ એમના પ્લાનિંગ મુજબ એક મહત્વની ઘટના બનતી હોય છે, એક મહત્વની કાર્યવાહી થતી હોય છે, જે કાર્યવાહીમાંથી ક્રાંતિકારીઓને પૈસા મળશે અને ક્રાંતિકારીઓને હથિયારો પણ પ્રાપ્ત થશે. બરાબર, તો હવે આપણે દોસ્તો એક કાર્યવાહી તરફ આગળ વધવાનું છે. આશા રાખું છું કે HRA સંગઠન વિશેની માહિતી દોસ્તો તમારા સુધી વ્યવસ્થિત રીતે પહોંચી ગઈ છે, તમને સરસ મજાની રીતે જે છે સમજાઈ ગઈ છે. ઓકે, તો હવે પરિસ્થિતિ આવશે ચંદ્રશેખર આઝાદ એ આ પૈસા મેળવવા માટે, એ આ અંગ્રેજોના સામે લડવા માટે જે બંદૂકો છે, હથિયારો મેળવવા માટે એક કાર્યવાહી કરશે, જેને આપણે ઇતિહાસની અંદર દોસ્તો કહીએ છીએ કાકોરી ટ્રેન એક્શન.
કે જે 1925ના વર્ષની અંદર થયેલી છે. એક્ઝેક્ટલી પરિસ્થિતિ શું હતી સમજો. ચંદ્રશેખર આઝાદ એને માહિતી મળતી હોય છે એક ટ્રેન છે, અંગ્રેજોની ટ્રેન છે. એ ટ્રેન લખનઉ અને શાહજહાંપુર આની વચ્ચે ચાલે છે. ઘણી બધી જગ્યાએ છે, સરહાનપુર પણ લખતા હોય છે. આની અંદર એક તિજોરી છે અને તિજોરીની અંદર પૈસા છે. આવી માહિતી ચંદ્રશેખર આઝાદને મળતી હોય છે કે આ તિજોરી છે, એની અંદર પૈસા છે અને પૈસાની સાથે સાથે ઘણા બધા હથિયારો પણ છે. એને લખનઉની અંદર જમા કરાવવાના હોય છે. બરાબર. તો રેગ્યુલર બેઝ ઉપર છે એ લખનઉ અને સહારનપુરની વચ્ચે આ ટ્રેન ચાલે છે. ઓકે. હવે આ ટ્રેન જે છે એ ચંદ્રશેખર આઝાદે એક મસ્ત મજાનું આયોજન કર્યું કે આ ટ્રેન છે એ ટ્રેનની તિજોરી આપણે લૂંટવાની થાય છે. શું કામ? તો કે એમાંથી પૈસા મળશે, એમાંથી હથિયારો મળશે અને અંગ્રેજોની સામે લડવામાં આપણને ઉપયોગી થશે. આવું મસ્ત મજાનું પ્લાનિંગ કોણે કર્યું? તો કે ચંદ્રશેખર આઝાદ. ચંદ્રશેખર આઝાદે આખી ટ્રેનની બધી માહિતી મેળવી, ક્યાં હોલ્ડ કરે છે, કેટલા વાગે ઉપડે છે, કેટલા વાગે પહોંચે છે, બધી માહિતી, વચ્ચે ક્યાં ક્યાં સ્ટેશન આવે છે, ક્યાં સુમસામ ઝડક છે, એ બધી બાબતોની ચર્ચા જે છે એ ચંદ્રશેખર આઝાદે કરી લીધી તેના સ્થાનિક લોકો પાસેથી. હવે ચંદ્રશેખર આઝાદ એક પ્લાનિંગ બનાવશે. પ્લાનિંગ એવું હોય છે કે લખનઉ અને શાહજહાંપુર એટલે કે સરહાનપુરની વચ્ચે આ ટ્રેન જતી હોય છે ને, તો એ વચ્ચે એક હોલ્ડ કરે છે. એ સ્થળ છે કાકોરી. આ કાકોરી નામનું સ્ટેશન છે, ત્યાં ટ્રેન હોલ્ડ કરશે. તો જેવી આ ટ્રેન હોલ્ડ કરે એનાથી થોડી આગળ જાય ને એટલે આપણે એ ટ્રેનનો રોકી દેવાની કે જ્યાં આજુબાજુમાં કોઈ માણસો ન હોય, એકદમ કહી શકાય ને કે શાંત જગ્યા હોય, સુમસામ સડક હોય, એની જેવો વિસ્તાર હોય ને ત્યાં ટ્રેન છે ને એને આપણે ઊભી રાખવાની, આપણે ત્યાંથી આ તિજોરું લીટીને જતું રહેવાનું. આવું પ્લાનિંગ કર્યું. સમયગાળો આવ્યો વિદ્યાર્થી મિત્રો 9 ઓગસ્ટ 1925 નો. બે ક્રાંતિકારીઓ, એક છે રાજેન્દ્ર લહેરી અને બીજા વ્યક્તિ છે રામપ્રસાદ બિસ્મિલ. પ્લાનિંગ મુજબ આ ટ્રેનની અંદર જતા હોય છે. બરાબર. આ જે કાકોરી ટ્રેનનો કાંડ થયેલો છે ટ્રેનની અંદર જતા હોય છે, જે લખનઉથી શાહજહાંપુરની વચ્ચે ચાલે છે. આ ટ્રેન છે ને એ 8 નંબરની ટ્રેન હોય છે. યાદ રાખજો, આ ટ્રેન છે એ 8 નંબરની ટ્રેન હોય છે. 8 નંબર ડાઉન ટ્રેન હોય છે. આ બે ભાઈઓ છે ટ્રેનની અંદર મુસાફરી કરે છે, મુસાફર તરીકે મુસાફરી કરે છે. જેવું કાકોરી સ્ટેશન આવ્યું ત્યાંથી થોડાક આગળ ગયા ને એમાંથી રાજેન્દ્ર લહેરીએ શું કર્યું તો કે પેલી પેસેન્જર માટે ઇમરજન્સીમાં જે ટ્રેનમાં ચેન આપી હોય ને એ ચેન ખેંચી એટલે ટ્રેન ઊભી રહી. એટલે આ બે ભાઈઓએ આ જે તિજોરી છે ને એ તિજોરીને લઈને સીધી બહાર ફેંકી દીધી. અને ત્યાં 8 થી 10 જેવા ક્રાંતિકારીઓ ચંદ્રશેખર આઝાદ ને બધા ભગતસિંહ બધા ભેગા થઈ ગયા. ત્યાં એ તિજોરી લઈને અંગ્રેજો ઘડીક બહાટી બોલી, ગોળીઓનો બોછાર થયો અને પરિણામ સ્વરૂપે આનું રિઝલ્ટ એવું આવશે કે આ જે બધા ક્રાંતિકારીઓ છે એ તિજોરી લૂંટવામાં સફળ થશે. અંગ્રેજો આમ જોતા રહી ગયા કે અમે અમારા બેટા આ બધાને લૂંટીએ, આખા દેશને લૂંટીએ અને આમને લૂંટીને જતા રહ્યા. આ વસ્તુ યોગ્ય છે નહીં. પરિસ્થિતિ એવી બનશે કે અંગ્રેજોનો અહીંયા ઈગો હર્ટ થયો. અંગ્રેજો કે આતમાજી સટકલી. અંગ્રેજોએ ઇન્વેસ્ટિગેશન કમિટી બેસાડી, તપાસ કરી કે આ ખરેખર હતા કોણ આ બધા? રાતોરાત આવીને બધા છુમંતર થઈ ગયા બધી વસ્તુ લઈને. આ હતા કોણ? સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન થયું, મસ્ત મજાની એક ટીમ આવી અને અંતે 2 વર્ષ પછી નિરાકરણ આવ્યું. તપાસની અંદર એવું જાહેર કરવામાં આવ્યું કે HRA નામની સંસ્થા છે, એના સભ્યો દ્વારા આ જે કાર્યવાહી છે ને કરવામાં આવેલી હતી. ઓકે. એટલે પરિસ્થિતિ એવી બનશે કે મોટા ભાગના ક્રાંતિકારીઓની ધરપકડ થશે. પણ અહીંયા એક વ્યક્તિ છે એ હાથમાં આવતા નથી. કોણ? ચંદ્રશેખર આઝાદ. ચંદ્રશેખર આઝાદ હાથમાં આવતા નથી, એના ફરાર જાહેર કરવામાં આવે છે. કોઈના હાથમાં આવતા નથી, કેમ કે એ વ્યક્તિ છે ને એમની એક પ્રતિજ્ઞા હતી કે આઝાદ છું અને આઝાદ રહીશ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી અંગ્રેજો હાથે પકડાઈશ નહીં. અને એમની જે પ્રતિજ્ઞા છે એ જ્યાં સુધી પોતાના શરીરમાંથી છે એ પ્રાણ પંખીડું જાતું નથી ત્યાં સુધી અકબંધ રાખે છે. બરાબર.
કોઈ દિવસ અંગ્રેજોના હાથે પકડાતા નથી. એને ફરાર જાહેર કરવામાં આવેલા હતા. 1927માં જે કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, અંગ્રેજોએ જે નિર્ણય લીધો ને એની અંદર 4 વ્યક્તિઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. એમાંથી એક વ્યક્તિ છે રાજેન્દ્ર લહેરી, બીજા છે રોશનસિંહ સોઢી નથી ઠાકુર, જે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન. આ બધાને છે દોસ્તો શું આપવામાં આવી હતી? આ બધાને ફાંસી આપવામાં આવેલી હતી. કાકોરી ટ્રેન એક્શન 1925 અંતર્ગત ફાંસી ક્યારે મળે છે? તો કે 1927માં. ચંદ્રશેખર આઝાદ તો કે ફરાર જાહેર કરી દીધા. બીજું કે રાજેન્દ્ર લહેરી છે ને એને ટ્રેન ખેંચી હતી, યાદ કરો, ટ્રેન જે છે એની ચેન ખેંચી હતી અને એને સૌથી પહેલી ફાંસી મળે છે. એને ફાંસી મળશે 17 ડિસેમ્બર 1927 અને બાકી આ 3 છે ને એને મળશે 19 ડિસેમ્બર 1927માં ફાંસી. તો આ રીતે એને ફાંસી આપવામાં આવી. હવે તમે વિચાર કરો, એના સભ્યો છે, 4ને ફાંસી મળી, એક ફરાર જાહેર કરવામાં આવેલા છે, અમુક જે છે જેલમાં ગિરફ્તાર થઈ ગયા છે. આનો મતલબ કે સંગઠન જે હતું એ સંગઠન હવે જે છે બંધ કરવું પડશે. શું કામ? તો કે મોટાભાગના સભ્યો છે એમાંથી અમુકને ફાંસી થઈ, અમુકને જે છે જેલ કરવામાં આવેલી હતી, સજા થઈ હતી. એટલે આ સંગઠન જે છે ત્યાં આગળ બંધ થઈ ગયું હતું. બીજી એક વસ્તુ કે કાકોરી ટ્રેન એક્શન અગાઉ ઇતિહાસની અંદર કાકોરી કાંડ તરીકે ઓળખાતું, પણ આ કાંડ નામનો શબ્દ છે ને એ ઉત્તર પ્રદેશ સરકારને અનુકૂળ ન આવ્યો. કે ખરેખર અંગ્રેજોની સામે આ કાર્યવાહી કરી હતી ને એ સારા માટે કરી હતી. એટલે આ કાંડ શબ્દ છે ને એ અપમાનજનક લાગે છે આ બધા ક્રાંતિકારીઓ માટે, જેણે દેશ માટે સર્વસ્વ હોમી દીધું છે, પોતાનું બલિદાન આપી દીધું છે. બરાબર, એના માટે આ શબ્દ કેવો છે તો કે થોડોક આમ અલગ પ્રકારનો લાગે છે. એટલે એમણે નામકરણ ચેન્જ કરીને શું કરી નાખ્યું? કાકોરી ટ્રેન એક્શન. એટલે અત્યારે કાકોરી ટ્રેન એક્શન તરીકે ઓળખીએ છીએ. તમને પ્રશ્ન થાય સાહેબ તમે શા માટે એટલી બધી માથાકૂટ કરી? આ બધું સમજાવ્યું તો આપણે અત્યારે કયું વર્ષ હાલે છે? 2025નું વર્ષ હાલે છે. આ વર્ષની પરીક્ષાઓની અંદર 1925ના 100 વર્ષ પૂરા થયા છે. કાકોરી ટ્રેનમાંથી પ્રશ્ન પૂછાય પૂછવો હોય 100% પૂછાય. એટલા માટે આને આટલું ડેપ્થમાં મેં લીધું છે. ઓકે, તો સંગઠન જે છે બંધ કરવામાં એવું, મોટાભાગના ક્રાંતિકારીઓ એમાંથી રિમૂવ થતા હોય છે. ઓકે, તો હવે પ્રશ્ન એ છે કે 1927માં ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે જો ચંદ્રશેખર આઝાદ અવેલેબલ છે, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ બધા અવેલેબલ છે, તો બધા ભેગા મળીને હજી એક મસ્ત મજાનું સંગઠન બનાવશે અને એ સંગઠન એટલે કયું? તો કે HSRA, જેની રચના થશે 1928માં. ક્લિયર? તો કાકોરી ટ્રેન એક્શન બધા દોસ્તોને આશા રાખું છું કે સમજાઈ ગઈ છે. તો હવે આપણે આગળ વધીએ તો HSRA 1928. પેલા તો એનું પૂરું નામ શું છે? તો કે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન. એની સ્થાપના થતી હોય છે 1928માં. સ્થળ યાદ રાખો, દિલ્હી ખાતે. 2 મહત્વના વ્યક્તિઓ, એક છે ચંદ્રશેખર આઝાદ અને બીજા વ્યક્તિ છે ભગતસિંહ. એમના માર્ગદર્શન હેઠળ HSRA ની સ્થાપના થશે. પર્ટિક્યુલર લોકેશન યાદ રાખો, દિલ્હીની અંદર આવે ફિરોજ શાહ કોટલા મેદાન. ફિરોજ શાહ કોટલા મેદાન. અત્યારે તેનું નામ ચેન્જ થઈ ગયું છે. વર્તમાન એ ઓળખાય છે અરુણ જેટલી સ્ટેડિયમ તરીકે. અરુણ જેટલી સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. ત્યાંની સ્થાપના કરવામાં આવતી હોય છે. અને આ ક્રાંતિકારીઓ છે ને દોસ્તો એ સમાજવાદી વિચારધારા તરફ આગળ વધતા હોય છે. બરાબર, તમે સમજો, અહીં એક શબ્દ આવે છે સોશિયાલિસ્ટ. એટલે ક્રાંતિકારીઓની એક વિચાર એવો હતો કે આપણે સમાજવાદી પ્રવૃત્તિઓ જે છે એની અંદર આપણે આગળ વધવું છે. તો આ સંગઠન બનાવવામાં આવ્યું અને એનો હેતુ બહુ મોટો હતો કે અંગ્રેજોની સામે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બહોળા પ્રમાણમાં કરવી. એવા હેતુ માટે હવે HSRAના સભ્યો એ પોતે કાર્યરત થશે અને HSRAના સભ્યોએ આગળ જતા
એક મસ્ત મજાની કાર્યવાહી કરી છે દોસ્તો, અને એ કાર્યવાહી છે એને આપણે કહેશું લાહોર ષડયંત્ર. પણ લાહોર ષડયંત્ર સમજવું હોય ને તો એની પહેલા એક ઘટના આપણે ભણવી પડશે, અને એ ઘટના છે સાયમન કમિશન. બરાબર, તો પેલા મને એ બધા દોસ્તો કહી દેજો HSRA ની સ્થાપના, એને રિલેટેડ જે ડેટાબેઝ છે ને એને ખાસ તમે આટલી રીતે યાદ રાખી શકો. ઓકે, ચાલો હવે જો ખરેખર મજા આવતી હોય ને તો લેક્ચરને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ નીચે અવશ્ય કરતા રહેજો. ઓકે, ચાલો હવે આપણે આગળ વધવું છે સાયમન કમિશન વિશે. સાયમન કમિશન 1927. તો વળી પાછો પ્રશ્ન એ થાય કે સાહેબ આ સાયમન કમિશન ભારતમાં આવ્યું તો શું કામ આવ્યું, કારણ શું હતું? તો કારણ યાદ રાખો, સાયમન કમિશન ભારતમાં બંધારણીય જોગવાઈ લઈને આવશે, આ કારણ હતું. એક વસ્તુ તમે વિચારો, 1909 નો સમયગાળો, મોર્લે મિન્ટો એના દ્વારા જે કંઈ પણ નિયમો આવ્યા એ 1909 માં આવ્યા. 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. બરાબર, આમાં પણ જરૂરી સુધારા વધારા આવ્યા. એના પછી આ સિક્વન્સ તમે બેસાડો ને તો 10 વર્ષની સિસ્ટમ જે છે ને એ અહીંયા સેટ થતી હોય છે. તો હવે 1929માં કોઈ નિયમો આવવા જોઈએ કે અગાઉના કાયદાનું આંકલન કરીને સુધારા વધારા, બંધારણીય જોગવાઈ, વોટેવર જે કંઈ પણ ચેન્જીસ 1929માં આવવા જોઈએ. પણ સાયમન કમિશન 1927ના વર્ષમાં આવ્યું. એની પાછળનું રીઝન એકમાત્ર એ છે કે 1929ની આજુબાજુ ઇંગ્લેન્ડમાં ચૂંટણીનું આયોજન થવાનું હતું, અને આ ચૂંટણીની અંદર જો મજૂર પક્ષ જીતે તો મજૂર પક્ષ ભારતના લોકોને ડોમિનિયન સ્ટેટસ આપી દે. ડોમિનિયન સ્ટેટસ એટલે તો કે સંસ્થાનિક સ્વરાજ. ડોમિનિયન સ્ટેટસ એટલે દોસ્તો એક લેક્ચરની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરશું એની, પણ અત્યારે શોર્ટમાં કહી દઉં કે એવું વહીવટીતંત્ર કે જેમાં આંતરિક બાબતો બધી ભારતના લોકોને આપવામાં આવે, શિક્ષણ હોય, આરોગ્ય હોય, પરિવહન હોય, એ ભારતના લોકોને આપવામાં આવે. અને બાહ્ય વહીવટીતંત્ર છે એ કોણ સંભાળે તો કે અંગ્રેજો. એટલે કે સંરક્ષણ છે, સંચાર નીતિ છે, વિદેશ નીતિ છે, આની ઉપર સંપૂર્ણ અધિકાર અંગ્રેજોનો હોય. આ પ્રકારનું વહીવટીતંત્ર છે ને એને ડોમિનિયન સ્ટેટસ કહેવાય, સંસ્થાનિક સ્વરાજ કહેવાય. ભારતના લોકોએ માંગણી કરી હતી પણ રૂલિંગ પાર્ટી આપતી નહોતી. પણ રૂલિંગ પાર્ટીની બદલે જો લેબર પક્ષ આવે ને, મજૂર પક્ષ આવે ને તો એ 100% ભારતના લોકોને ડોમિનિયન સ્ટેટસ આપી દે. આવું ન થાય ને એ માટે 2 વર્ષ પહેલા જ એક વ્યક્તિ હતા જ્હોન સાયમન, એની અધ્યક્ષતામાં એક કમિશન મળ્યું 1927ના વર્ષની અંદર. 2 વર્ષ પહેલા જ, 1929માં આવવું જોઈએ પણ 1927માં બનાવી દીધું. જ્હોન સાયમન જે છે એની અધ્યક્ષતામાં એક કમિશન બન્યું 1927માં. તેના અધ્યક્ષ કોણ હતા? ઓકે, સાયમન. એટલા માટે આપણે આ કમિશનને શું કહીએ છીએ? સાયમન કમિશન કહીએ છીએ. ઓકે, સાયમન કમિશન ભારત ક્યારે આવશે? તો 3 ફેબ્રુઆરી 1928. ક્યાં ઉતરશે? તો કે મુંબઈ. મુંબઈમાં જેવું ઉતરશે એટલે સાયમન કમિશનનો થશે વિરોધ. તો પ્રશ્ન થાય, સાહેબ સાયમન કમિશન છે બંધારણીય જોગવાઈ લઈને જ આવતું હતું ને, એનો વિરોધ શું કામ કરવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે સાયમન કમિશનની અંદર ટોટલ 7 સભ્યો હતા, અને 7 સભ્યો હતા અંગ્રેજો. એક પણ ભારતીયનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો. તો ભારતીયોનો પ્રશ્ન એ હતો કે અમારા દેશની બંધારણીય જોગવાઈ લઈને જ્હોન સાયમન આવે છે, સાયમન કમિશન આવે છે, તો એમાં અમારો ભારતનો કેમ એક વ્યક્તિ છે નહીં? પણ અંગ્રેજોએ દાદ ન દીધો, એટલા માટે ભારતના લોકોએ એનો વિરોધ કર્યો. તો યાદ રાખો, સાયમન કમિશનમાં ટોટલ 7 સભ્યો હતા. વિરોધ એટલા માટે થયો કે આમાં એક પણ ભારતીય ન હતા. એટલા માટે એનો વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધ પ્રદર્શન ક્યાં ક્યાં થયો? એક મહત્વનો મુદ્દો છે, તો ખાસ યાદ રાખો. પેલા વિરોધ જે કેન્દ્રમાં થયેલો છે કેન્દ્રનું નામ અહીં લખી દઉં, અને સામે વિરોધ કરનાર નેતાનું નામ લખી દઉં તમને. જો પેલા વિરોધ થશે એક મુંબઈમાં,
મુંબઈની અંદર વિરોધ કરતા હોય છે કોણ? યાદ રાખો, ડોક્ટર BR આંબેડકર. ઓકે, બીજું એક લોકેશન યાદ રાખો, લખનઉ. લખનઉની અંદર વિરોધ કરતા હોય છે બે વ્યક્તિ. બરાબર, આ વિરોધ પ્રદર્શન ચાલતો હોય છે. ઓકે, અહીંયા લખનઉની અંદર જ્યારે વિરોધ પ્રદર્શન થતો હોય ને ત્યારે લાઠીચાર્જ થાય છે. જવાહરલાલ નહેરુને થોડી ઘણી ઈજા થાય છે પણ સાજા થઈ જાય છે. ગોવિંદ વલ્લભ પંત ઉપર લાઠીચાર્જ થશે ને એટલે દોસ્તો એવું કહેવાય છે કે ગોવિંદ વલ્લભ પંત કાયમિકને માટે બનતા હોય છે વિકલાંગ. ઓકે, વાત આવે છે લાહોરમાં. લાહોરમાં પરિસ્થિતિ બેકાબુ બની. અંગ્રેજોએ લાઠીચાર્જનો ઓર્ડર આપ્યો. લાઠીચાર્જનો ઓર્ડર આપતા અંગ્રેજોએ લાઠીચાર્જ કર્યો અને લાકડી વાગી લાલા લજપતરાયને. માથાના ભાગમાં લાકડી વાગી અને 1 મહિનાની અંદર એમનું થઈ ગયું અવસાન. તો સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે લાલા લજપતરાયનું થઈ ગયું અવસાન. એક મહત્વના નેતા કહી શકાય દોસ્તો, ભગતસિંહના ગુરુ કહી શકાય. કોણ? તો કે લાલા લજપતરાય. લાલા લજપતરાયના શિષ્ય હતા ભગતસિંહ. દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે, એમના અનુયાયી હતા. એમની પગલે ડગલે ને પગલે ચાલનારા વ્યક્તિ હતા ભગતસિંહ. લાલા લજપતરાયનું અવસાન થયું. એક મહત્વના નેતાનું દોસ્તો અહીંયા અવસાન થયું. અને આ વાતની ખબર જ્યારે ભગતસિંહને પડી ત્યારે એણે ચંદ્રશેખર આઝાદને વાત કરી કે લાલા લજપતરાયનું સાયમન કમિશનના વિરોધમાં અવસાન થયેલું છે. ત્યારે દોસ્તો HSRA હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્યો ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ એક મોટી એવી કાર્યવાહી કરશે જેને આપણે કહીએ છીએ લાહોર ષડયંત્ર. બરાબર, અગાઉ મેં તમને કીધું તું લાહોર ષડયંત્ર ભણ્યા પહેલા તમારે શું ભણવું પડે? સાયમન કમિશન. તો તમને લાહોર ષડયંત્ર શું કામ થયું નહીં ખબર પડે. લાહોર ષડયંત્ર થવા પાછળનું કારણ શું હતું? સાયમન કમિશનના વિરોધમાં લાલા લજપતરાયનું અવસાન થયું. એટલા માટે દોસ્તો HSRAના સભ્યોએ શું કરેલું હતું? લાહોર ષડયંત્ર કરેલું હતું. ક્લિયર? અહીં એક નારો યાદ રાખવાનો છે કે સાયમન કમિશનના વિરોધમાં એક નારો આવે છે, સાયમન ગો બેક. નારા સાથે એનો વિરોધ કરવામાં આવતો હોય છે. ઓકે, મજા આવી બધાને? આશા રાખું છું બધાને સમજાઈ ગયું હશે, બહુ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. ઓકે, તો હવે દોસ્તો આપણે જવું છે આગળ લાહોર ષડયંત્ર તરફ. બરાબર, લાહોર ષડયંત્ર દરમિયાન કેવી કેવી પરિસ્થિતિ બનતી હોય છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો દોસ્તો પરિસ્થિતિ શું હતી? તો આપણે જોયું કે સાયમન કમિશનનો વિરોધ ચાલતો હતો. લાહોરની અંદર ત્યારે અંગ્રેજોએ લાઠીચાર્જ કર્યો અને લાઠીચાર્જના કારણે અવસાન પામતા હોય છે લાલા લજપતરાય. આ લાલા લજપતરાયનું થશે અહીંયા અવસાન. એટલે અવસાનનો બદલો લેવા માટે HSRA એના સભ્યો પ્લાનિંગ કરશે. પ્લાનિંગની અંદર ચંદ્રશેખર આઝાદ છે ને એ આમ જબરદસ્ત વ્યક્તિ, પ્લાનિંગ કરવામાં કાંઈ ઘટે નહીં. આયોજન આખું કર્યું કોણે? તો કે ચંદ્રશેખર આઝાદે. ચંદ્રશેખર આઝાદનું પ્લાનિંગ એવું હતું કે આપણે 3 વ્યક્તિઓ, એક ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, આ 3 વ્યક્તિઓએ જવાનું લાહોર. લાહોરનો એક પોલીસ અધિકારી છે જેનું નામ છે સ્કોટ. આની આપણે હત્યા કરવાની છે. આ પ્રકારનું આખું આયોજન જે છે ચંદ્રશેખર આઝાદે આપ્યું. તો ઘણા બધાને પેટમાં દુખ છે કે સાહેબ હજી એક નામ આમાં ખૂટે છે. કોનું? તો કે રાજગુરુનું. સાહેબ રાજગુરુ નહોતા આવ્યા. તો ચંદ્રશેખર આઝાદ પ્લાનિંગ એવું કરતા હતા કે સ્કોટની હત્યા કરવા માટે આપણે 3 જણાએ જવાનું છે. સ્કોટની હત્યા કરીને વળી પાછું આવી જવાનું છે. શું કામ? તો કે લાલા લજપતરાયનું અવસાન થયું છે ને એનો બદલો લેવા માટે આ કાર્યવાહી આપણે કરવી છે. રાજગુરુને પેટમાં દુખ્યો એટલે રાજગુરુએ શું કીધું? પ્રભુ આપણું નામ કેમ ન આવ્યું? ચંદ્રશેખર આઝાદે ચોખ્ખા શબ્દમાં કીધું કે તમે છે ને તમે કામના સમયે બહુ મસ્કરી કરો છો. પરેશ રાવલ જેવું કામકાજ છે. આમાં મારે પ્રોપર એક્યુરેસી સાથે આ સ્કોટની હત્યા કરવી છે.
રાજગુરુ મૂંઝાણા, પ્રભુ માફ કરજો, હું બહુ રમતિયાળ છું, એ 100% સાચી વાત છે, પણ આમાં કંઈ ખેલ નહીં કરું તમ તારે, બરાબર, મને તમે સાથે લઈ જાઓ. ચંદ્રશેખરે ના પડી, નહીં પ્રભુ તમારે નથી આવવાનું. રાજગુરુએ ચોખ્ખા શબ્દમાં કીધું, પ્રભુ મારે આવવાનું થાય છે, લઈ જવાનો છે કે નહીં? ચંદ્રશેખર આઝાદ કે કાંઈ વાંધો નહીં, તમારે જેવું કોણ થાય, હાલો રાજગુરુ તમે. રાજગુરુને પણ લીધા. હવે રાજગુરુને લીધા એની પાછળનું કારણ એ હતું કે એ સમયગાળાના સારામાં સારા નિશાનેબાજ વ્યક્તિ હોય ને તો રાજગુરુ હતા. શાર્પ શૂટર કહી શકાય, સારામાં સારા હતા. રાજગુરુને લીધા. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, આ બધા વ્યક્તિઓ જાય છે લાહોર. લાહોરની અંદર બધા ગોઠવાઈ ગયા છે પોલીસ સ્ટેશનની સામે. ત્યાંના એક સ્થાનિક વ્યક્તિને બોલાવીને ચંદ્રશેખર આઝાદે કીધું કે સામેથી સ્કોટ આવે ને એટલે તમારે અમને એક ઇન્ડિકેશન આપવાનું, એટલે અમે એને ગોળી મારી દઈએ. ઓકે, હવે જિંદગીમાં રાજગુરુએ કોઈ દી સ્કોટને જોયો નહીં અને એની હત્યા કરવાની હતી. મૂવીઝની અંદર આપણને બતાવતા હોય છે કે ભાઈ જયદેવ નામનો અથવા તો જયગોપાલ એવું કંઈક નામ છે સમથિંગ, મૂવીની અંદર બતાવે છે, કોઈ ઓથેન્ટિક સોર્સમાં નથી લખેલું, કે વ્યક્તિ સાયકલ ઉપર બેઠો હોય છે અને સામેથી જ્યારે સ્કોટ આવશે ને એટલે એણે શું કરવાનું તો કે ખભે જે રૂમાલ લટકાવ્યો હોય ને એ નીચે ફેંકી દેવાનો, એટલે રાજગુરુ સમજી જાય કે ઓલો સ્કોટ છે એટલે અહીંથી ઉપર લે એને. તો એવી જ રીતે સ્કોટ સામેથી આવ્યો, રાજગુરુ જે આમ તૈયાર થઈ ગયા, બરાબર, અને ભગતસિંહ, સુખદેવ ને આ બધા છે એ જાડવા પાછળ હંતાઈ ગયા છે. પેલા ગોપાલે શું કર્યું તો આવી રીતે રૂમાલ નીચે નાખ્યો. હવે રાજગુરુ જોતા હતા, જેવો રૂમાલ નાખ્યો અને પોલીસ સ્ટેશનની સામે જોયું ને એટલી વારમાં હવે વોટેવર જે કંઈ થયું, સ્કોટ પાકેટ ભૂલી ગયો કે રિવોલ્વર ભૂલી ગયો, ગમે એ પરિસ્થિતિ થઈ, સ્કોટ ત્યાંથી યુટર્ન મારે છે અને એની જગ્યાએ છે એક વ્યક્તિ આવતો હોય છે, એ છે સોન્ડર્સ, જેપી સોન્ડર્સ. જેપી સોન્ડર્સને પહેલી ગોળી મારી દીધી રાજગુરુએ. જેપી સોન્ડર્સ ન્યાન્ય થઈ ગયો ઇતિહાસ. પણ પરિસ્થિતિ એ બની કે સ્કોટ છે ને એ સામાન્ય પોલીસ અધિકારી હતો, જ્યારે જેપી સોન્ડર્સ લાહોરનો ડીએસપી હતો. સામાન્ય અધિકારીને મારવાનો હતો, છોકરાઓ ડીએસપી નું પટ લીધો. સમજાય છે? તો આવી મોટી એવી ઘટના બનતી હોય છે જેને આપણે કહીએ છીએ લાહોર ષડયંત્ર, કે જે 1928ના વર્ષની અંદર આ ઘટના બનતી હોય છે. તો લાહોર ષડયંત્ર અંતર્ગત દોસ્તો કેસ પણ ચાલતો હોય છે અને આ જ કેસનું એક મોટું એવું પરિણામ દોસ્તો હમણાં ટૂંક જ સમયની અંદર તમને હું માહિતી આપું છું. ક્લિયર? પેલા આશા રાખું છું કે બધાને આ માહિતી જે છે સમજાઈ ગઈ છે. લાહોર ષડયંત્ર શું છે, શા માટે કરવામાં આવેલું હતું, પરિસ્થિતિ શું બની અને એનું રિઝલ્ટ શું આવશે એ તમને થોડી વારમાં દોસ્તો હું કહું છું. બરાબર, આશા રાખું છું તમને બધાને જે છે બહુ મજા આવે છે, તમે બધા જે છે એ સરસ મજાની રીતે અભ્યાસ કરી રહ્યા છો. એવું લાગે તો બુક્સ પણ બનાવજો, એટલે તમારે રિવિઝન કરવા માટે બહુ સરળ રહેશે. તમામ પરીક્ષા માટે તમને આ વસ્તુ ઉપયોગી થવાની છે. ક્લિયર? તો લાહોર ષડયંત્ર અંતર્ગત ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ એના ઉપર કેસ પણ ચાલુ રહેતો હોય છે. બરાબર, ઓકે. હવે પરિસ્થિતિ એવી બનશે કે 1928માં ઘટના બની ગઈ. આ ઘટનામાં હજી ભગતસિંહ છે ને એ ઇન્ડિકેટ નહોતા થયા, કે ચહેરો સામે નહોતો આવ્યો, એટલા બધા ફેમસ નહોતા થયા. પણ ભગતસિંહ દોસ્તો ફેમસ ક્યારે થશે તો વર્ષ 1929માં થશે. એનો ચહેરો 1929ના વર્ષની અંદર આમ ઉજાગર થશે. કાર્યવાહી 100% એની ચાલતી હતી પહેલા, પણ એનો ચહેરો ઉજાગર થશે ક્યારે તો કે 1929માં. શું કામ? પરિસ્થિતિ એવી બનેલી હતી કે 1929નું વર્ષ, કેન્દ્રીય ધારાસભા એની અંદર વાઇસરોય ઇરવિન એને સાનિધ્યમાં બે બિલ પસાર થવા માટે જઈ રહ્યા હતા. એક છે પબ્લિક સેફટી બિલ, જેને આપણે કહીએ છીએ સાર્વજનિક સુરક્ષા બિલ અધિનિયમ, અને બીજું છે ટ્રેડ ડિસ્પ્યુટ બિલ. આ ટ્રેડ ડિસ્પ્યુટ બિલ છે ને દોસ્તો એ મજૂરો સાથે સંકળાયેલો હતો, કે મજૂરો છે એ હડતાલ ન કરી શકે, મજૂરો છે એ પોતાનો હક ન માંગી શકે, એના માટે ટ્રેડ ડિસ્પ્યુટ બિલ હતો. તો એ સમયગાળા દરમિયાન પરિસ્થિતિ એવી બનશે દોસ્તો કે બે ભાઈઓ, એક છે ભગતસિંહ અને બીજા વ્યક્તિ છે બટુકેશ્વર દત્ત. આ બંને ભાઈઓ કેન્દ્રીય ધારાસભામાં જશે, એક ખૂણામાં શાંતિથી બેસી જાય. તારીખ હતી 8 એપ્રિલ 1929. જેવું ઇરવિન સમક્ષ આ બે બિલ આવ્યા
ઇરવિન હજી એને કાયદેસર રીતે માન્યતા આપવા માટે જઈ રહ્યો હતો. એ સમયગાળા દરમિયાન આ બંને ભાઈઓએ કેન્દ્રીય ધારાસભામાં એક ખૂણો ગોતીને ત્યાં આગળ બોમ્બ ફેંક્યો. આ બોમ્બકાંડની જે ઘટના છે એને દોસ્તો કેન્દ્રીય ધારાસભા બોમ્બકાંડ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ કાર્યવાહી ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત એમના સાથી મિત્ર હતા. એને 8 એપ્રિલ 1929 રોજ કરેલી હતી. 1929 વર્ષની આ ઘટના છે. ઓકે, હવે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત આ કાર્યવાહી કરીને પ્રજા આમથી આમ થઈને એટલે ભાગી શકતા હતા. પણ એ સ્વૈચ્છિકારો તો લોકો જે છે એ અહીંયા આગળ પોતાની જાતને સમર્પિત કરતા હોય છે. મતલબ કે હાથે ગિરફતારી વહોરી લેતા હોય છે. એમને પકડી લ્યો. પછી ભાગવાના બદલે એને શું કર્યું તો કે પોતાની સાથે પેમ્પલેટ લઈ ગયા હતા. અને પેમ્પલેટ છે ને એ ધારાસભાની અંદર આમ ફેંકી દીધા. અને એની અંદર લખેલું હતું કે બહેરા કાનો સુધી અમારે અવાજ પહોંચાડવો હતો, કોઈને નુકસાન નહોતું કરવું. આવી પ્રકારના પેમ્પલેટ ફેંકીને સ્વૈચ્છિક એમણે ધરપકડ કરી દીધી. જો આ ઘટના છે દોસ્તો એને કહેવાય છે કેન્દ્રીય ધારાસભા બોમ્બકાંડ 1929. ભગતસિંહ જે છે અહીંયા જેલમાં જતા હોય છે. ક્લિયર છે દોસ્તો? તો આવી એક ઘટના પણ અહીંયા આગળ બનતી હોય છે. આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ. ઓકે, હવે પ્રશ્ન આવ્યો લાહોર ષડયંત્ર દરમિયાન 3 વ્યક્તિઓ કે જેને ફાંસીની સજા આપવામાં આવતી હોય છે. યાદ રાખજો દોસ્તો, લાહોર ષડયંત્ર જે થયેલું હતું એમાં 3 વ્યક્તિઓ ઉપર કેસ ચાલ્યો. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. આ 3 વ્યક્તિને ફાંસી આપવામાં આવશે. અને ફાંસીની સજા એમને ક્યારે આપવામાં આવશે તો 23 માર્ચ 1931. તમારા માટેનો એક પ્રશ્ન છે કે આ 23 માર્ચનો દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે? નીચે કમેન્ટ બોક્સની અંદર તમારા બધા દોસ્તો એનો મને આન્સર આપવાનો છે. તો આ રીતે ભગતસિંહ જે છે એને ફાંસીની સજા મળતી હોય છે 23 માર્ચ 1931. ક્લિયર? તો અહીંયા ખાસ આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું. ક્રાંતિકારીઓ વિશેનો એક સ્પેશિયલ લેક્ચર લઈને જ હું આવીશ, જેની અંદર તમને વીર સાવરકર છે, આ ઉપરાંત વાસુદેવ બળવંત ફડકે છે, ભગતસિંહ છે, આ બધાનો, ચંદ્રશેખર આઝાદ છે, આ બધાનો પરિચય છે દોસ્તો હું તમને આપીશ. પણ અત્યારે આ લેક્ચર પૂરતું આપણે જે છે અહીંયા સીમિત રાખીએ છીએ કે ભાઈ આપણો જે ટોપિક હતો કાકોરીથી લઈને ભગતસિંહની જે ફાંસીની સજા છે ત્યાં સુધીની આપણી આખી યાત્રા છે એને દોસ્તો મારા શબ્દમાં સરળતાથી તમને સમજાવવા માટેનો મેં પ્રયત્ન કરેલો છે. ક્લિયર? આશા રાખું છું કે તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ મજા આવી હશે. બહુ સરળતાથી તમને આ બધી વસ્તુ યાદ રહી ગઈ હશે. ક્લિયર? ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે કંઈ પણ ભણેલા છીએ એના થોડાક પ્રશ્નો તમને હું પૂછી લઉં. પહેલા હું સોલ્વ કરીશ 5 પ્રશ્નો, પછી 5 પ્રશ્નો હું તમને સોલ્વ કરવા માટે આપીશ. ક્લિયર છે? તો 5 પ્રશ્નો પહેલા હું કરાવીશ અને બાકીના 5 પ્રશ્નો છે તમારે સોલ્વ કરવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે રીતનું આયોજન કરેલું હતું એ જ રીતની મસ્ત મજાનું આયોજન અહીંયા તમારા માટે આપણે કરેલું છે. સૌથી પહેલો પ્રશ્ન, HRA ની સ્થાપના કયા વર્ષે થઈ હતી? HRA એટલે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન, એક ક્રાંતિકારી સંગઠન હતું. એની સ્થાપના કયા વર્ષે થઈ હતી? ઓપ્શન એ 1923, ઓપ્શન બી 1924, ઓપ્શન સી 1925 અને ઓપ્શન ડી 1926. આની અંદર તમારો રાઈટ આન્સર બનશે દોસ્તો 1924. યાદ કરો, 1924 કાનપુર ખાતે HRA ની સ્થાપના થઈ. સચિન્દ્રનાથ સાન્યાલને એનો વિચાર આવતો હોય છે. ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે ઘણા બધા વ્યક્તિઓ એની સાથે જોડાતા હોય છે. તો અહીંયા ઓપ્શન બી તમારો રાઈટ આન્સર બની જશે. ડન છે? એના પછી આગળ વધીએ. બીજો ક્વેશ્ચન છે, કાકોરી ટ્રેન એક્શન ક્યારે થયેલ? એની તારીખ તમને પૂછી છે. ઓપ્શન એ 7 ઓગસ્ટ 1925, ઓપ્શન બી 9 ઓગસ્ટ 1925, ઓપ્શન સી 10 ઓગસ્ટ 1925 અને ઓપ્શન ડી એક પણ નહીં. શું આવશે આન્સર? 9 ઓગસ્ટ 1925 અહીંયા તમારો રાઈટ આન્સર બની જશે. કે આ ઘટના ક્યારે બનેલી હતી? 9 ઓગસ્ટ 1925. કાકોરી નામનું એક રેલવે સ્ટેશન છે, ત્યાં આગળ આ લૂંટ જે છે ચલાવવામાં આવેલી હતી. એના પછી વાત કરીએ તો ત્રીજો ક્વેશ્ચન છે, સાયમન કમિશનમાં ભારતના કેટલા સભ્યો હતા? ચલો, ઓપ્શન એ છે 1, ઓપ્શન બી છે 3, ઓપ્શન સી છે 7 અને ઓપ્શન ડી છે એક પણ નહીં. તો આપણે વાત કરેલી હતી દોસ્તો કે સાયમન કમિશનનો વિરોધ થયો હતો. શું કામ? તો કે એમાં એક પણ ભારતીય વ્યક્તિ ન હતા, એટલા માટે એનો શું થયો હતો? વિરોધ થયો હતો. બરાબર? તો અહીંયા તમે વિચાર કરો શું આવે આન્સર?
કેટલા સભ્યો ભારતના હતા એવો પ્રશ્ન છે. તો અહીંયા આન્સર આવશે એક પણ નહીં. એટલે ઓપ્શન ડી અહીંયા તમારો રાઈટ આન્સર બની જશે. ઓપ્શન ડી વાળા બધા જ વિદ્યાર્થી મિત્રો કેવા છે? સાચા છે. ક્લિયર છે? પછીનો પ્રશ્ન છે, લાહોર ષડયંત્ર દરમિયાન કોની હત્યા થઈ હતી? સ્કોટ, લિનલિથગો, રિપન કે સોન્ડર્સ? કોની હત્યા થઈ હતી? તો મિત્રો યાદ રાખો, લાહોર ષડયંત્ર દરમિયાન હત્યા કરવાની હતી સ્કોટની, પણ સ્કોટના બદલે હત્યા થઈ ગઈ જેપી સોન્ડર્સની. બરાબર. એટલે પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે કોની હત્યા થઈ હતી? તો હત્યા કોની થઈ હતી વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો, તમારો અહીંયા ફાઇનલી આન્સર બની જશે સોન્ડર્સ. જેપી સોન્ડર્સ લાહોરનો ડીએસપી હતો, એમની હત્યા કરી દેવામાં આવેલી હતી. એટલે ઓપ્શન ડી એ તમારો ફાઇનલી રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો, બની જશે. ક્લિયર છે? ચાલો એના પછી વાત કરીએ તો કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ક્યારે ફેંકવામાં આવ્યો હતો? ઓકે, ઓપ્શન છે 8 એપ્રિલ 1929, 9 એપ્રિલ 1929, 10 એપ્રિલ 1929 કે 11 એપ્રિલ 1929. યાદ કરો, બે વ્યક્તિઓ હતા. કોણ કોણ? એક છે ભગતસિંહ અને બીજા વ્યક્તિ છે બટુકેશ્વર દત્ત. આ બંને ભાઈઓએ કેન્દ્રીય ધારાસભામાં 8 એપ્રિલ 1929 ના રોજ ધારાસભામાં, કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકેલો હતો. બરાબર. તો તારીખ તમારો શું આન્સર આવશે અહીંયા આગળ? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આન્સર આવશે 8 એપ્રિલ 1929. એ તમારો ફાઇનલી રાઈટ આન્સર બનશે. ઓકે, અહીંયા બીજી એક વસ્તુ યાદ રાખજો દોસ્તો, કે જ્યારે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત આ બંને બોમ્બ ફેંકતા હોય છે ને, ત્યારે બે બિલ ઉપર ચર્ચા હાલતી હતી, જેની આપણે હમણાં ચર્ચા કરી. એક છે પબ્લિક સેફ્ટી બિલ અને બીજું છે ટ્રેડ ડિસ્પ્યુટ બિલ. ટ્રેડ ડિસ્પ્યુટ બિલ છે ને મજૂરોના હકનો અંકુશ હતો. મજૂરોએ હડતાલ કરવી હોય તો એ કોઈ પણ પ્રકારની હડતાલ ન કરી શકે, માંગ ન કરી શકે, એના ઉપર હતું. અને એક વસ્તુ યાદ રાખજો કે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન આના કેન્દ્ર સ્તરને અધ્યક્ષ હતા લાલા લજપતરાય. અને સાયમન કમિશનના વિરોધમાં આમની થઈ ગઈ હતી હત્યા. એટલે લાલા લજપતરાયના જ શિષ્ય એટલે કોણ? તો કે ભગતસિંહ. એટલે ભગતસિંહે શું કર્યું હતું? તો કે કેન્દ્રીય ધારાસભાની અંદર બોમ્બ ફેંકેલો હતો. બરાબર. તો આ વસ્તુને પણ અહીંયા તમે સાથે લિંકઅપ કરી શકો છો. ઓકે, તો અહીંયા રાઈટ આન્સર તમારો બની જશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, 8 એપ્રિલ 1929. ઓકે, હવે મેં તમને આજે આટલા મુદ્દાઓ સમજાવ્યા. બરાબર. HRA ની સ્થાપના સમજાવી, કાકોરી કાર્યવાહી સમજાવી, HSRની સ્થાપના, સાયમન કમિશન, લાહોર ષડયંત્ર અને કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકવામાં આવ્યો એ, અને ભગતસિંહ, સુખદેવ ને રાજગુરુને ફાંસીની સજા. 7 ટોપિક મેં તમને સમજાવ્યા, 7 મુદ્દા મેં તમને સમજાવ્યા. હવે આપ કેટલું સમજ્યા છો? તમે આમાંથી કેટલું સમજ્યા છો? એ મને ક્યારે ખબર પડશે? તો હું તમને પ્રશ્ન આપીશ ને, એના તમે નીચે કમેન્ટ બોક્સની અંદર આન્સર આપશો, ત્યારે મને ખબર પડશે. એટલે લાસ્ટ લેક્ચરમાં મેં કીધું તું એ જ રીતે હું અહીંથી તમને 5 પ્રશ્નો પૂછીશ. તમારા આન્સર કેવી રીતે આપવાના છે? એક જ કોમેન્ટમાં બધાને આન્સર આપી દેવાના. દાખલા તરીકે 5 પ્રશ્ન છે, એમાં પહેલાની અંદર A આવતું હોય, બીજાની અંદર B આવતું હોય, ત્રીજાની અંદર C આવતું હોય, ચોથાની અંદર D આવતું હોય અને પાંચમાની અંદર C આવતું હોય. તો એક જ કોમેન્ટમાં લખવાનું. સમજાય છે? અલગ અલગ નહીં કરવાનું. પહેલાની અંદર A, પછી બીજી કોમેન્ટ કરે, બીજાની અંદર C, એમ નહીં. એક સાથે જ કોમેન્ટમાં લખ નાખો. પહેલામાં A, અલ્પવિરામ કરીને બીજામાં B, અલ્પવિરામ ત્રીજામાં C, અલ્પવિરામ ચોથામાં D અને અલ્પવિરામ પાંચમામાં C. આવી રીતે બધા દોસ્તો આન્સર આપજો. જે ભણ્યા છીએ એમાંથી જ દોસ્તો હું તમને પ્રશ્ન પૂછીશ. ડન છે? ચાલો, પહેલો પ્રશ્ન છે, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? એની તારીખ પૂછી છે. 23 એપ્રિલ 1930, 24 માર્ચ 1931, 23 માર્ચ 1931 અને 24 એપ્રિલ 1932. આ પ્રશ્ન, આના ઓપ્શન છે, નીચે કમેન્ટ બોક્સની અંદર તમારે આન્સર આપવાનો છે. ક્લિયર છે દોસ્તો? બીજો પ્રશ્ન, કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકનાર કોણ હતા? ઓપ્શન એ ભગતસિંહ, ઓપ્શન બી બટુકેશ્વર દત્ત, ઓપ્શન સી અને બી બંને, કે ઓપ્શન ડી એક પણ નહીં. આ તમારો બીજો ક્વેશ્ચન થયો. ઓકે, ત્રીજો ક્વેશ્ચન,
સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જ થતા કોનું અવસાન થયેલું? ઓપ્શન એ બાળ ગંગાધર તિલક, ઓપ્શન બી બિપિનચંદ્ર પાલ, ઓપ્શન સી ગોવિંદ વલ્લભ પંત અને ઓપ્શન ડી એક પણ નહીં. આ તમારો 3જા નંબરનો ક્વેશ્ચન છે. 4થા નંબરનો ક્વેશ્ચન, કાકોરી ટ્રેન એક્શનમાં ચંદ્રશેખર આઝાદને શું સજા આપવામાં આવી હતી? બહુ સમજી વિચારીને આન્સર આપજો. એના ઓપ્શન તમને આપું છું. ફાંસીની સજા, આજીવન કેદ, 10 વર્ષની જેલની સજા કે એક પણ નહીં. આ 4માંથી શું આન્સર આવે? તમારે 4થા ક્વેશ્ચનનો આન્સર મને આપવાનો છે. 5મા નંબરનો ક્વેશ્ચન ને છેલ્લો ક્વેશ્ચન, HSRAની સ્થાપના કયા વર્ષે કરવામાં આવેલી? HSRA એટલે હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન. એની સ્થાપના 1924, 1928, 1930 કે 1932 ક્યારે કરવામાં આવેલી? આ તમારો 5મો પ્રશ્ન છે. આ 5 પ્રશ્નોના આન્સર નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારે આપવાના છે. જી હા દોસ્તો, એક વસ્તુ 100% તમને કહીશ કે પ્રશ્નોના જવાબ પર ડાયરેક્ટ ના જતા. પહેલાં તમે આગળની મેં કન્ટેન્ટ બનાવેલું ને એ કન્ટેન્ટ વ્યવસ્થિત રીતે ભણી લેજો, સમજી લેજો. ભણાઈશો, સમજાઈશો તો તમને વ્યવસ્થિત રીતે આ 10 ક્વેશ્ચન આવડશે. પહેલા 5 મેં કરાવ્યા અને પછીના 5 તમને આપ્યા છે. ક્લિયર? તો આ 5નો આન્સર નીચે કમેન્ટ બોક્સની અંદર દોસ્તો તમે મને ખાસ જે છે જણાવજો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખું છું. રજા લઉં છું દોસ્તો. ફરી પાછા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળવાનું છે. જો અહીંયા લખેલું છે મેં, થેન્ક યુ ફોર વોચિંગ, ટુ બી કન્ટિન્યુ. મતલબ કે હજી આપણો આ લેક્ચર જે છે આગળ કન્ટિન્યુ થશે. ક્લિયર? તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. મને ખબર છે તમે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, પણ આ લેક્ચરને લાઇક કરી દો, તમારા મિત્ર વર્તુળમાં વિડીયોની લિંકને શેર કરી દો અને છેલ્લે સુધી જોડાયેલા રહ્યા એ માટે તમામ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ. ઓકે, ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.